ટી20 વર્લ્ડ કપમાં ભારતની શાનદાર જીત થઈ ગઈ છે ન્યૂઝીલેન્ડ સામે। ભારતે જીત મેળવી છે। ફાઇનલમાં ભારતે 255 રનનો મોટો સ્કોર કર્યો। ન્યૂઝીલેન્ડને 96 રને આપી હાર। ત્રીજી વખત ભારત બન્યું ટી20 વર્લ્ડ કપ ચેમ્પિયન। ઝાંસીની રાણી સર્કલ ખાતે વિજયોત્સવ ઉજવવામાં આવ્યો। ભાજપ અને શહેરીજનોએ ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરી હતી। આજે વુમન્સ ડે ના દિવસે દેશનો ભવ્ય વિજય ન્યુઝીલેન્ડ ભારતનો મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દેશના ગૃહમંત્રી સાથે ઉપસ્થિત જ્યારે ખેલાડો આ મેચની શરૂઆતથી જ એવું લાગતું હતું કે ભારત જીત તરફ જશે અને અંતે ભારતની જીત થઈ। ગયા વર્ષે વુમન્સ ટીમ જીતી હરમિત કૌરની અધ્યક્ષતામાં આજે મેન્સ ટીમ એટલે કે ભારતનો ભવ્ય વિજય નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થયો છે। ત્યારે જૂનાગઢ મહાનગર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના અધ્યક્ષ માનનીય શ્રી અભયભાઈ રીવડિયાની આગેવાનીમાં ઉપસ્થિતિમાં 1 થી 2000 લોકો જ્યારે જૂનાગઢના મધ્યમાં બિરાજમાન જ્યારે ઝાંસીના પુતળા સરદાર ચોક કહેવાય ત્યારે ખૂબ મોટી એલઈડી સ્ક્રીન મૂકી સ્પીકર સાથે મૂકી દેશભક્તિના ગીતો સાથે મૂકી હોળી હોય નગારા હોય ફટાકડા હોય આતિશબાજી હોય અને દેશના જનતા સાથે એક ભવ્ય વિજય ભારતનો ભવ્ય વિજયની ઉજવણી જ્યારે દેશના અનુભવ માટે યુવાનો ખૂબ ખંડની રહ્યા હોય ત્યારે આજે આ જીતને ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર અભિનંદન પાઠવે છે। તેમજ આખા દેશ સુધી ત્યાં ઉજવણી થઈ છે। આખા દેશને આ જીતના ખૂબ અભિનંદન। જય હિન્દ, ભારત માતા કી જય।